ડભોઈ તાલુકામાં 4 જેટલી જિલ્લા પંચાયત બેઠક પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી 26 એપ્રિલે યોજાશે. ત્યારે ચૂંટણીના પડઘમ વચ્ચે ડભોઈ થુવાવી જિલ્લા પંચાયતના ઉમેદવારને જીતાડવા મક્કમ નિર્ધાર સાથે હંસાપુરા ગામે ભાજપ કાર્યાલયનું ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે રિબિન કાપી વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ભાવેશ પટેલ, નડા તાલુકા પ્રમુખ અલ્પેશ શાહ, મહામંત્રી યતિન પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે એમાં થુવાવી જિલ્લા પંચાયતના કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પક્ષનો નિયમ છે કે જ્યાં સુધી ઉમેદવાર કોઈ નક્કી ના થાય ત્યાં સુધી કમળ જ ઉમેદવાર છે અને કમળના નિશાન પર જ ઉમેદવાર લડતા હોય ત્યારે કમળનું કાર્યાલય એટલે કે આજે થુવાવી જિલ્લા પંચાયતનું કમળનું કાર્યાલય આ હાંસાપુરા ખાતે ફરતીકુઈ પાસે બનાવવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં કાર્યકરો આજે અહીંયા ઉપસ્થિત છે. 26મી તારીખે ઇલેક્શન છે ને 28મે પરિણામ છે. ત્યારે વડોદરામાં 34 જિલ્લા પંચાયતોમાં ડભોઈ તાલુકાની 4 જિલ્લા પંચાયતો ભારતીય જનતા પક્ષ જીતવાની છે. આની અંડરમાં આવતી 20 તાલુકા પંચાયતો પણ ભારતીય જનતા પક્ષ જીતવાની છે અને એના માટેના પ્રયત્ન અત્યારથી ચાલુ કરી દેવામાં આવ્યા છે. અને આપ જોઈ શકો છો કે કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ છે કે ભાજપ અને કમળ એ જ અમારો ઉમેદવાર કોઈ પણ આવે પણ કમળને જીતાડવાનું છે. મોદી સાહેબને હાથ મજબૂત કરવાના છે. ભૂપેન્દ્રભાઈની ભરોસાની સરકારને ફરીવાર મજબૂત બનાવવાની છે. ત્યારે હું આપના મારફત પણ ડભોઈ તાલુકાના તમામ મતદારોને અપીલ કરું છું કે ભારતીય જનતા પક્ષના તમામ 4 જિલ્લા પંચાયતના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડે અને તાલુકા પંચાયતો પણ સંપૂર્ણ બહુમતી સાથે જીતાડે. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.